प्रथम लागो दो चरण को, धनिये न छुड़ायो किना। लाकत लीला लेलिया, मेरे जीव के ही जीवन। इन पाँव तले पड़ी रहूं, धनी नजर खोलो बातु न। पलन वालू निरखु नेत्रे, मेरे जीव के ही जीवन। मेरे जीव के ही जीवन। जो पट खोलो हुक्म बिना, लगत खुदी गुने डार। ना तो हाथ कुंजी दई आशिक के, हक बिछो सहे क्यों कर। हक बिछो सहे क्यों कर। जो हो मुझ पे इसका, जो होवे मुझ पे इशक। નામ રાજી રાજી બધે સુંદર સાથી આ ખેલની અંદર આપણે ઈશકની ખોટ લગાવીને આ સંસારની અંદર ઉતર્યા. અ, એક રૂહ એવું કે છે કે જો આપણી જોડે ઈશક હોય ને તો આપણી ગાડી ફસાની જાય. ઈશક વગર રાજ્ય જેટલી બી ચોપાઈ ઉતારી, રાજ્ય જેટલું બી વર્ણન આ સંસારમાં કર્યું તો એક સખીના દિલની અંદર ના ઈશ્કની યાદ આવી જાય. ઈશ્ક આવે ના આવે એ તો સુંદર સાજી રાજી જાણે, પણ કોઈને ઈશ્કની યાદ આવી જાય ને તો બી ઈશ્કમાં જીતા શીખી જાય. તો ચાલ મારો ઈશ્ક આવો, મારા પરમધામની ઈશ્કની લીલા આવી છે, ઈશ્કના સુખ આવવા છે, ઈશ્કનું ધામ એવું છે. સુંદર સાજી તો સૌથી વધારે એટલે તો આપણે છે ને આ ચોપાઈને લઈને છે ને સુંદર સાજી આપણે જેટલી પ્રેમ ને ઈશ્કની ચોપાઈઓ કાઢી ને કદાચ 2000 થી ઉપર ચોપાઈઓ નીકળી છે. રાજ્યની મેરથી ઈશ્ક પ્રેમની એક નાની બુક, એક ગ્રંથ બી બની જશે તમારા બધા એના મહેનતથી. તો અહીંયા એક રૂપ કે છે કે જો ઈશક આવી જાય તો કામ થઈ જાય. રાજ્યએ આ વાણી આપ્યા પછી, વાણી સમજ્યા પછી આપણે બધા એવું જ સમજીએ કે ભાઈ ઈલમથી મેં નીકળી જાઉં એમ, આપણી ગાડી ની અટકાઈ ગઈ એમ. રાજ્ય ઈલમ આપ્યો, ઈલમ સમજ બી આવે છે, ઈલમથી મેં નીકળી જાઉં, મહેરથી મેં નીકળી જાઉં, હુકમથી મેં નીકળી જાઉં. આપણે બધા રાજ્યના એક એક અંગોનો સુંદર સાજી આ સંસારમાંથી નીકળવા કહીએ છીએ. પણ આ બધું મહેર લઈ લો, નિસ્બત લઈ લો, હુકમ લઈ લો, જોશ લઈ લો, સુંદર સાજી આ બધું જો એક જગ્યાએ એકઠું કરીને જો ઈશ્ક આવી જાય ને તો નીકળી જવાય આ સંસારમાંથી. એક વખત એક જગ્યાએ એક ડિસ્કસ ચાલતી હતી વાણીના લઈને કે છે રાજ્ય આપણને માયામાંથી કાઢવા આવ્યા. એટલે બધા ચાહે કે રાજ્ય આપણને માયામાંથી કાઢે. તો પ્રશ્ન એવો થયો કે ભાઈ માયા પિંડમાં વધારે છે કે બ્રહ્માંડમાં વધારે છે? આ પ્રશ્ન લઈને ડિસ્કસ ચાલતી હતી. તો શાસ્ત્રો પરમાત્માને લઈને કે છે ને પિંડે સો બ્રહ્માંડે, સુંદર સાધુ. તો માયા પિંડમાં એટલી છે અને બ્રહ્માંડમાં એટલી જ છે. પણ સૌથી દુઃખદાયી પીડાદાયી માયા ક્યાં છે? તો કે છે પિંડની અંદર. કે તમારી અંદર જેટલી બી માયા રહે છે એ માયા તમને નીકળવા નહીં દેતી. અચ્છા, રાજ્ય આપણને માયામાંથી કાઢવા આવ્યા. તો માયામાંથી કાઢશે તો સુંદર સાજી કેવી રીતના કાઢશે? આજે ઈશ્કની વાત ચાલે છે કે તમારા દિલની અંદર
મતલબ કે આપણને એવું લાગે કે આપણને માયામાંથી રાજ્ય કાઢ નાખે. તમેનું માયામાંથી ક્યારે નીકળીએ કે જ્યારે તમારા અને મારા દિલમાંથી માયાની એક એક વાત નીકળી જાય. સુંદરસાજી, માયાની વાતો, માયાની ચાહનાઓ, માયાની ઈચ્છાઓ જે જૂઠી છે ને, પણ એને કાઢવા માટે તો રાજ્ય સત્ય બરોબર. તારું ધામ જો, તારો રંગ મહલ જો, તારી જુમનાજી જો, કે જેમ જેમ સત્ય ભરાશે એમ એમ જૂઠ નીકળી જશે. અચ્છા, વાણી લઈને આપણા દિલોમાંથી કેટલું જૂઠ નીકળ્યું, કેટલી માયા નીકળી, ચાહનાઓ ત્યાં નીકળી, સુંદરતાજી, ઈચ્છાઓ એ જ માયાની. રાજપુતરાજની વચકોસની ઈચ્છા થઈ જાય જે સખીને, એ તો ધંધન છે. વાણી લઈને તે તારા દિલને કેટલું પરિવર્તન કર્યું, તે બદલ્યું કેટલું. વાણીની અંદર એક ચોપાઈ સિંગાર કિતાબમાં આઈ થિંક 7મા 8મા નંબરનું પ્રકરણ છે ને, એમાં એક ચોપાઈ આવે છે. અ, ખેલ જયારે માગ્યો ને મૂળ મિલામાં, ત્યારે માગ્યું હતું કે માંગ લઈ ત્યારે ઉંમર હકશો, એવી એમાં હાજી જોડે એક, ત્યાં તો ચોપાઈમાં તો એક જ ઉંમરની વાત કરી છે. 400 વર્ષમાંથી આપણે 4 થી 5 તન ઓછામાં ઓછા બદલી ચુક્યા છે. તો એક તન આપણે માગી લીધું હતું. રાજ્ય 4-5 તનો થી વધારે કદાચ આપી દીધા છે. હરેક તનોની એની જ હાલત. સુંદર સાહેબ, જે ઉંમર માગી હતી ને, એ ઉંમરમાં શું માગ્યું હતું આપણે? રાજ્ય માયાની અંદર જે ઉંમર મળશે ને, ઉંમરમાં જેટલા વર્ષો મળશે, જેટલા કલાકો મળશે, જેટલા બી મને શ્વાસ મળશે, જેટલા બી મારા પલ હશે ને, એ એક એક પલ બની તારા માટે હશે. આપણે રાજ્ય જોડે આપણી ઉંમર માગી હશે તો શેના માટે? દુનિયા કે બીજા કોઈ માટે વાપરવા તો કદાચ નહીં જ માંગી. રાજ્ય કે ચા આપી તમે સુંદર મનુષ્ય, તો આમાંથી કેટલા શ્વાસ તું મારા નામ પર કરી શકો છો? તું તું આમાંથી કેટલા પલ તું મને આપી શકો છો? કેટલી વાર તું મને યાદ કરી શકે છે? તારી ઉંમરની હાથે હાથે તને ગુણ પક ઇન્દ્રિયો મળી ગઈ સંસારની. એ ગુણ પક ઇન્દ્રિયો સાથે તો મન લઈ લો, બુદ્ધિ લઈ લો, ચિત્ત લઈ લો, નેત્રો લઈ લો, શ્રવણો લઈ લો, જ્ઞાન ઇન્દ્રિયો લઈ લો, કર્મ ઇન્દ્રિયો લઈ લો, આ બધા એમાં રહે છે કોણ? અહીંયા રાજ કોનું ચાલે છે? સૌથી વધારે તો માયાનો પ્રભાવ છે. એક રૂહ ચાહે મારા એક એક ગુણ પક્ષી ઇન્દ્રિયો પર મારા પ્રીતમ ચાહે, મારા નેત્રોમાં શ્રી રાજ રહે, મારી જુબાન પર શ્રી રાજ રહે, મારા ખ્યાલોમાં શ્રી રાજ રહે. શું એને જ સોચતી રહું, એને જ વિચારતી રહું, એને જ દેખતી રહું. રાજ્ય જોડે આપણે નેત્રો બી માંગ્યા છે ને, રાજ્ય એ નેત્રો જોઈએ છે. તો રાજ્ય કદાચ આપ્યા છે તમને ને મને, તો આપણી તો એ જ ઈચ્છા છે ને, પછી અમે રાજ્યને જ જોતી રહો. કેટલા કલાક બંધ થાય છે, કેટલી કેટલી વાર માટે બંધ થાય છે રાજ્યમાં? રાજ્ય જે શ્રવણો આપ્યા, એક સખીની તો એ જ ઈચ્છા કે રાજ્યને જ સાંભળતી રહું. રાજ્ય બુદ્ધિ હતી તો પછી હું એને જ સોચતી રહું. કઈ બી સંસારમાં કામ કરતા કરતા મારા પ્રીતમને હું સોચતી રહું, એને જ વિચારતી રહું. આ ઉંમર માગી નથી. પણ આ સુંદર સજી ઈશ્ક નહીં હોવાના કારણે અ, દિલ, દિમાગ, બુદ્ધિ, મન, ચિત્ત, અહંકાર બધું માયામાં લાગેલું છે. કે જેમાં ઈશ્ક હોય ને, તમે એમાં લાગો, જેને પ્રેમ કરો એને લાગો, જેને તમે તમારું સમજો છો એમાં લાગો. જો સંસારના આપણે મારો ના સમજતા હોત, પરિવારને મારો ના સમજતા હોત, તો કદાચ આજે જેટલા લાગ્યા છે એટલા ના લાગ્યા હોત ને. શું દર્શન છે રાજ્ય કે હજી તું મને મારું કેટલું સમજુ? તું રંગમોહન ને તારું સમજુ છે? તું જુમનાજી ને તારી સમજુ છે? તું હોજ કોસર ને તારી સમજુ છે? તારું તારી સમજતી હોય આ હોજ કોસર મારી છે, ભાઈ જા પુખરાજ પાડતા હતું. હજુ તો તું સંસારનો પિંડ અને બ્રહ્માંડ જ તું મારું મારું કરું છું. તો કે છે કે આ ઈશ્ક નહીં ને, એટલે આ બધી ગડબડો થાય છે. ઈશ્ક અને ઈશ્ક નો રબદ કરીને તો સુંદર સાજ્યા અને રાજ્ય જાની બુજીને ઈશ્ક ખેંચી લીધો.
કે જશ તું, કારણ કે ખिलवतમાં ચોપાઈ આવે છે ને, તો अर्श में कूदते थे अपने इश्क के बल, કે પરમ ધામમાં તું કૂદી રહી છું ને રાજજી કે છે, તો મારા ઈશકના બલ પર તું કૂદી રહી છું. તું ખેલમાં જઈ અને તારું ઈશક બતાવવું તો ધન ધન છે, તને સલામ છે. ખેલમાં જઈને રાજ્ય તું તારા કરી દઉં, તારો એક એક શ્વાસ જો રાજ્યના નામ પર કરી દઉં ને તો તું ધન ધન છું. કે એ જ રાજ્યએ તને શ્વાસ શ્વાસ આપેલા છે. તો આ ઈશક વગરની બાજી આપણી થઈ ગઈ છે સુંદર સાજી. આપણે બધા ચાહીએ કે આપણી અંદર ઈશક આવી જાય, આપણે રાજ્યને મળી જઈએ. સુંદર સાજી રાજ્યના પ્રેમ સુખ આપણે પાછા પ્રાપ્ત કરી લઈએ. આપણી બધાની એ હોડ છે, હરેક રૂહ ચાલે છે રાજ્ય ખેંચીને બેઠા છે. તો એટલે અહીંયા કે છે કે જો મારી જોડે ઈશક હોય ને તો મેં ક્યારની આ પિંડ બ્રહ્માંડ તોડી અને પાર નીકળી ગયો હોય. આ સંસારનું કોઈ બંધન મને ના રોકી શકે. હજુ બંધન રોકે છે, હજુ કોઈ રીતિ રિવાજ રોકે છે, હજુ કોઈ કર્મકાંડ રોકે છે, હજુ કોઈ તમને ને તમારી રાજ્યની વચ્ચે કઈ રોકી રહ્યું છે, તો ઈશ્ક નહીં એટલે રોકે છે. ઈશ્કના સંસારમાં કોઈ જ ના રોકે. એના રાજ્યના સ્વરૂપ, એના પરમધામના સ્વરૂપે ગયા છે ને સુંદર સાજી. અચ્છા, રાજ્ય કે છે ઈશ્ક વગરની હાલત કેવી થઈ ગઈ. રાજ્ય કે છે કે મેં પિંડ બનાવ્યું, બ્રહ્માંડ બનાવ્યું, મેં તને દુનિયા જોવા મોકલી. અચ્છા, મેં મૂલ મિલાવાના કંચનના સિંહાસન પર બેઠો છું, તું મારી સામે બેઠી છું. તે તારી ને મારી વચ્ચે કેટલું બધું ભરી દીધું એમ. તે જેટલું જોયું એટલું તારી ને મારી વચ્ચે ભર્યું છે. તારી ને મારી વચ્ચે કોઈ પડદો નહીં. રાજ્ય કે પડદા તું નહીં કરત હોય અંતરના આડોનું. તે મેં તને એટલે નહીં દેખાતો ને, તે તારું વજૂદ ભરી દીધી, તે તારી ચાહનાઓ ભરી દીધી, તે તારી ઈચ્છાઓ દુનિયાની ભરી દીધી, તે તારા પતિને ભરી દીધા, તે તારા દીકરાઓ ભરી દીધા, તે તારા સંસારને ભરી દીધો. તારા જીવનમાં જેટલી બી ચીજ છે ને એ બધું તારા ને મારે વચ્ચે મૂકી દીધું. પેલી બાજુ રાજ્ય છે, આ બાજુ મેં છું, અને વચ્ચે આખી દુનિયા ભરેલી પડી છે. રાજ્ય કે સાઈડ પર બધી કરતી કરતી આવી જા, જો તારી જોડે ઈશ્ક હોય તો આવી જા. અને એ જ ઈશ્ક છે ને કદાચ રાજ્ય આપણી અંદર ભર દેશે, અને એક ને એક દિવસ ભરશે. સુંદર સાજી કે ઈશ્ક વગેરે પિંડ બ્રહ્માંડ પાર કરવું કદાચ અશક્ય છે. જેમ વ્રજની લીલામાં આપણે હતા ને, તો રાજ્ય જયારે વાંસળી વગાડી તો વાંસળીના એ મોરલીના મધુર સૂરની અંદર એક એક સખીના દિલમાં ઈશ્ક ભર્યો હતો, અને ઈશ્કનું બલ એટલું બધું આવી ગયું તો ગૌપદ વત્સની જેમ આપણે સંસાર પાર કરવું. રાજ્ય એક ને એક દિવસ આપણી એ હાલત કરશે. પણ આજે આ બધું ભરેલું છે, પણ એ બધું ભરવામાં આવ્યું છે આપણા તરફથી. બાકી તો રાજ્ય એક સમજ આપી દે બસ કે આ ખોટું છે, આ જૂઠું છે, આ દુઃખ છે, આ છોડવાનું છે, આ તારા લાયક નહીં, આ તારું કામનું નહીં, તું પરમ કામનું છું. છતાંય તું કેટલું બધું ઝોલી ભરીને બેઠી છે, કેટલી બધી દુનિયા તું ભરીને બેઠી છે. હજુ તને કેટલી બધી ચાહનાઓ છે, હજુ તને રાજ્ય સિવાય બીજું શું જોઈએ છે એમ કે છે. એટલે કે છે આ બધું જે થઈ રહ્યું છે ને કદાચ મારા ઈશ્કની કમી છે. અને ઈશ્કની કમી, ઈશ્ક મેં પહેલી જ ચર્ચા ચાલુ થતા કહ્યું કે સુંદર સાજી ઈશ્ક આવે ના આવે તો રાજ્યની મહેરની વચ્ચે છે. કમસે કમ ઈશ્કની પહેચાન થઈ જાય ને તો બી તું ધન ધન થઈ જાય. તો કે છે આજે મને મેખુદી લાગે છે, ગુનો લાગે છે, કઈ બી છું ને તો ઈશ્ક નહીં એટલે લાગે છે. તમે જો પરમધામમાં તમારા તનો ઈશ્ક થી ભરેલા છે, નક્કી શીખ લગી દીકરું ઈશ્કથી ભરેલી છે. એની શોભા, વસ્ત્રો, આભૂષણ, શૃંગાર બધું ઈશ્કનું ભરેલું. પરમધામની કોઈ બી લીલામાં તમે કાંઈ જ બી કરી શકો, ઈશ્કમાં કાંઈ જ ગુનો નથી લાગતો, કાંઈ બી કરી શકો છો એમ. ઈશ્ક ઈશ્ક એવી વસ્તુ છે ને એક આઉટ ઓફ કંટ્રોલ છે. જેની અંદર ઈશ્ક હોય ને એનો કોઈ કંટ્રોલ કરી જ ના શકતા. પરમધામના તમારા મૂળ તનોના સ્વયં શ્રી રાજ બી કંટ્રોલ નહીં કરી શકતા. એક સખી એવી જોશ મદહોશીમાં ચાલતી હોય ને સુંદર સાજી, એ ઈશ્ક ઈશ્ક હવા કા ઝોકા. મેં જયારે સ્કૂલમાં હતો ત્યારે
દબંગ લેડી કહેવાય ને, એક છોકરી હતી અમારી જોડે ભણતી, હાઈટ બોડીમાં એટલી જોરદાર. અમે કબડ્ડી રમડીએ ને તો એ આવે ને, તમારા જેવા 4 છોકરાઓને તો આમ બાથમાં ઘાલીને જતી રહે એમ. એ આઈ થિંક અત્યારે પોલીસમાં સારી પોસ્ટ પર છે. તો છે ને, ઈ ઈ એવું કેતી ને એમ અમે એમ કે એમ કે મેં કોણ, એટલે કે છે હવા કા ઝોકા એમ. તો એને કોઈ જ ના રોકી શકે એમ, સુંદર સાજી. તો ઈ એક ઇન્સાનને એવું કહે છે કે ભાઈ એક મેં હવા કા ઝોકા, જેને કોઈ ના રોકી શકે. તો તમારી તો પહેચાન જ ઈશ્કની છે, તમારી તો લીલા ઈશ્કની છે, સુંદર સાજી. તમે એ ઈશ્ક છો કે જેને કોઈ જ ના રોકી શકે સંસારની અંદર. ઈશ્ક નહીં એટલે આપણે, જો ઈશ્ક નહીં એટલે આપણે કહે છે કે અચ્છા રાજ્યની મેયર હશે તો આવીશું. જે સખીની અંદર ઈશ્ક આવી જાય તેવું થોડી કે રાજ્યની મેયર હશે તો. જો તમારી અંદર પરમધામમાં એક એક વાતનો સરખાવ. રાજ્ય કોઈ વાર પૂછે સખી પાટઘાટ પર જઈશું, કોઈ દર કઈ પશુ પંખીઓને પૂછવું પડશે, હું રૂમમાં જઈને ખુશખુશાલીઓને પૂછી આવું, અચ્છા પરમિશન મળશે તો આવવું પડશે. અ આ બનવું છે રાજ્ય, જો તો બેડ હરખો કરવાનું છે, રસોઈની હવેલીમાં જઈને આ કામ કરવાનું છે. સુંદર ઈશ્કમાં ક્યારેય કોઈ બાનું ના હોય. ઈશ્ક ના હોય એટલે આ બધા સુંદર સાજી આવી જાય આપણી અંદર. ના, ઈશ્કને કોઈ રોકી ના શકે સુંદર સાજી. એટલે આપણા તનોને કોઈ રોકવા વાળું નહીં. એ આપણા મૂળ તનોની વાત છે. આ સંસારમાં રાજ્ય જાણે સુંદર સાજી. તો ઈશ્ક નહીં એટલે હુકમ કરે એમ, રાજ્ય કરે એમ, રાજ્યની મેહેર હશે તો. સુંદર સાજી, આ બધી આડ છે ને, એ ઈશ્કની એક બાજુ રાખવાની આડ છે. રાજ્યની મેહેર હશે તો. હા, અમુક જગ્યા પર આ બધું બોલવું જરૂરી છે ને, કે ભાઈ રાજ્યની મેહેર હશે તો થઈ જશે, રાજ્યની મેહેર થી થઈ ગયું, રાજ્યની હુકમથી, રાજ્યની કૃપાથી, રાજ્યની દયાથી, રાજ્ય કરી દીધી. આ બધું અમુક જગ્યાએ જરૂરી છે. કેમ કે ભાઈ મેં ખુદી ના આવી જાય, અહંકાર ના આવી જાય, મેં કર્યું એવું ના થઈ જાય. એટલે આપણે રાજ્યની મેહેર, રાજ્યની કૃપા પર વાત છોડતા હોઈએ. ભાઈ રાજ્યના એ વાતનો જસ મળી જાય તો એ જરૂર છે સુંદર સાજી. પણ આપણા દિલમાં કઈ ખોટ હોય અને પછી રાજ્યની હુકમના, રાજ્યની મેહેરની વાત કરીએ, એ તો કેટલી ઇન્સાફની વાત કહેવાય સુંદર સાજી. એટલે કે છે ઈશ્ક, ઈશ્કની વાત અહીંયા સૌથી, વાણીમાં સૌથી વધારે ઈશ્કની વાત કરવામાં આવી છે. આપણું થયેલ જ આખો ઈશ્ક રબત પડતી તો સુંદર છે. આ બ્રહ્માંડ જ બન્યું ઈશ્કની પહેચાન કરવા માટે. એટલે કે છે જો મારી જોડે ઈશ્ક હોય તો મારી આ હાલત ના થઈ હોત. અને એ વાત તમે બધા 100% જાણીએ છીએ. ઈશ્ક હોત તો આજે આપણી આ હાલત હોય નહીં. સંસારમાં કોઈ જેવું નહીં, કોઈ દીકરા પતિ, કોઈ ધન સંપત્તિ, રૂપિયા બંગલામાં કોઈ તાકાત નહીં તો તમને મને રોકી શકે. ઈશ્ક નહીં એટલે દુનિયા રોકી લે છે આપણને. અચ્છા, નહીં જવાનું, નહીં સાંભળવાનું, નહીં કરવાનું, આમ નહીં તેમ નહીં, પૂછ્યા વગર નહીં. આ બધા જ કારણ કે આપણી જોડે ઈશ્કનું બલ નહીં. બલ રાજ્ય આપી દો સુંદર સાજી, ઓર બી બલ આપી દો રાજ્ય. બધા બહુ બલ આપે છે. વાણીનું બલ આપ્યું છે, નિસ્બતનું, હુકમનું, મેયરનું, બધા બલ તો બહુ બધા આપે છે. પણ ઈશ્કનું બલ નહીં આપ્યું સુંદર સાજી. પણ નહીં આપ્યું એ બી રાજ્યની ઈચ્છાની મેરની વાત છે. કારણ કે ઈશ્કનું બલ હોવા તો સુંદર સાજી પરમધામને તમને તમને સ્વયં રાજ્ય કંટ્રોલ ના કરી કે ઈશ્કના સંસારમાં કોઈ એવી હેસિયત નથી તમને કંટ્રોલ કરી શકે, તો તમને રોકી શકે નહીં. એટલે દુનિયા વાળા જ રોકે છે ને. ઈશ્ક નહીં એટલે તો દુનિયા તમારી પર સુંદર સાજી પોતાની જો હુકમી જલાવે છે. બાકી તો આ પડી રહ્યું આપણે ફેડે આપણા રાજ્ય જોડે એમ જ કે સુંદર સાજી જોડે ઈશ્ક હોય ને એમ કે ભાઈ તારું પડી રહ્યું, હું તો આ હેડીમાં રાજ્ય જોડે. તો જરૂરી છે સુંદર સાજી. રાજ્ય જે કર્યું છે બરોબર કર્યું છે, પણ આ આપણી, કારણ કે આ આપણી વિતક્ય છે. તો જો મારી શું હાલત છે અત્યારે, तो देखो ना खुद ही हुक्म। જો ઈશક હોત ને તો મને કોઈ જરૂર જ ના પડે સુંદર છે. ઈશક ફક્ત ના વાણીની જરૂર પડે, ના મહેરની જરૂર પડે, ના મેખુદીની જરૂર પડે, ના હુકમની જરૂર પડે. પરમધામ ઈશક છતાં બધાની જરૂર છે તમને. રાજ્ય ને એવું કહ્યું કે રાજ્ય તમારો હુકમ હશે તો અમે પાટઘાટ પર જઈશું. આજે કેવા છે, આ એક જાતની આપણી કમી છે સુંદર સાજી. કમી આપણી અંદર છે ને. પરમધામમાં કોઈ દિવસ કોઈની પરમિશન લેવા ગયા કે ઈશ્વરના બધી જ પરમિશન છે.
ઇશ્કના બધી છૂટી જાય ત્યાં પરમદાની. આજે ઈશક નહીં એટલે હુકમની પરમિશન, ઇલમની પરમિશન, નિસ્બતની ખબર નહીં કેટલા બધી પરમિશન આપણે લેવી પડી. ઈશક હોત તો કશાયની જરૂર ના પડત. ઈશક નહીં એટલે આ બધાની જરૂર છે. સુંદર છે વાસ પ્રકાશ પ્રકૃતિ કલશ ખિલવત વાણી સુંદર સજી છે ને હુકમ મેહર જોશ, આ બધાની જરૂર કેમ પડી જાય તો મારી જોડે ઈશક નહીં. અને ઈ પગથિયા ચડતા ચડતા એક ને એક દિવસ કે છે મને મારા ઈશ્કની યાદ આવી જાય, હું પાછી મારા ઈશ્ક લીલાનો ગરક થઈ જાઉં. એક નહીં મો પે ઇસક. છે ને રાજ્ય બધું જ આપ્યું છે તમને, બધું જ આપ્યું છે. સુંદર સાચી એટલી મોટી બડાઈ આપી દીધી, એટલો મોટો મરાતબો આપી દીધો, એટલો મોટો ઇલામ આપી દીધો, એટલો જોશ આપી દીધો, એટલો હુકમ આપી દીધો, બધું જ આપ્યું. એક જ વસ્તુ રાજ્ય ના આપ્યું જે હંતાડી રાખ્યું, એક નહીં મોપી શકે. આ સુંદર સાજી ખીલ નો મેન ભેદ છે. બધું આપી દીધું ધની પણ ઈશક ના આપ્યો તમને. સુંદર સાજી એ મૂલ મિલાવા મૂળ તનોમાં જ રહેવા દીધું. સંસારની અંદર ના ઉતાર્યું. હા બ્રજરાસના તનોમાં આપ્યો તો ઈશક, અહીંયા ઈશક ની જગ્યાએ ઈલમ આપી દીધો બસ. સુંદર સાજી તો ઈલમ થી તો સુંદર સાજી ઈલમ થી ખબર નહીં કેટલું નીકળ્યા. ઈલમ આપણે ઘણી વાર તમે એકલા બેઠા વિચાર કરો કેટલા વર્ષોથી આપણે ઇલમ કરીએ છીએ, કેટલા વર્ષોથી સાંભળીએ છીએ, કેટલા વર્ષોથી મંથન કરીએ છીએ, કેટલું કામ બન્યું આપણું ઇલમથી. નો ડાઉટ જેમ જેમ આપણે જઈએ છીએ એનો મતલબ એવો નહીં મારો કહેવાનો ભાવ, જેમ જેમ આપણે પડીએ છીએ આમ તેમ રાજ્યની કરી રાજ્યના સાનિધ્યમાં એના છત્રછાયામાં જરૂર આપણે જઈએ છીએ ને, પણ ધીમે ધીમે સંજમે સંજમેની વાત છે. સુંદર જાણજી બાકી તો ઈશક આવત તો આ પાર તો પેલી પાર ફેસલો થઈ જાય ભાઈ શું કરવું બોલો. ઇલમ નહીં તો થાય છે, ઈશક નહીં એટલે એવું થાય છે, કરીશું રે છે. સુંદર સાજી આ બધું જ જે છે ને એ ઈશકના બલ પર જોર લગાવવાની વાત છે. આપણે ઇલમના બલ પર લગાવીએ છીએ. ઇલમથી કેટલું આપણું કામ થાય છે ના થાય એ રાજી જાણે. સુંદર સાજી ઇલમને બધી સમજ આપી મારા ખોટાની પારકા પરાયાની. સુંદર સાજી પણ હવે કામ આપણી અંદર કેટલું કરે છે ને આ ઇલમે તમારી અંદરથી કેટલી બુરાઈઓ કાઢી. આ ઇલમે તમને મને કેટલા રાજ્યમાં લગાયા છે. સુંદર સાજી અત્યારે લગી ઇલમે જ કાઢ્યા છે એમ કહે છે. પણ જે ઈશક બલ કરી શકે ને કદાચ ઇલમ એટલું બલ જો કરતો હોત ને તો આજ આપણે રાજ્યની સાનિધ્યમાં પહોંચી ગયા. સુંદર સાજી ઇલમે બલ તો બહુ કર્યું છે, તમને મને બલ બી બહુ આપ્યું છે. સુંદર સાજી હજુ કઈક ને કઈક ખૂટી રહ્યું છે, અને એ જે ખૂટી રહ્યું છે ને એ ઈશ્કનું બલ ખૂટી રહ્યું છે કે જે તો આડા દેખો હુકમ ઇલમ. સર ઈશક નહીં એટલે આડું શું આવે છે હુકમ અને ઇલમ. જો ઈશક આવી જાય તો હુકમ ને ઇલમ કોઈ આડું ના વાજે. હુકમ રોકી તાજીની હુકમ મેહર હશે તો થઈ છે. ઈશ્ક નહીં એટલે આપણે આવી બધી વાતો કરીએ છીએ. ઈશ્ક આવી જાય તો એનો કોઈ હુકમ કે ઇલમ આડું આવ જ નહીં, અને એને જરૂરી બી ના પડે હુકમ ને ઇલમની. સુંદર સાજી ઈશ્ક આવી જાય તો એ મૂળ તનોની વાત છે. ના તો દ્વારા ખોલ કે. જો ઈશક આવી જાય તો સુંદર સાજી કેટલી બે સીધા દ્વાર ખોલીને સીધા મૂળ મિલાવાની અંદર પરમધામમાં રાજ્યની સમજ બસ ઈશક પલમાં પહોંચાડે. ઈલમ ખબર નહીં ક્યારે પહોંચાડશે એ તો રાજ્ય જાણે. તો કે આપણે બધા ઈલમ રૂપી સુંદર સાજી અસવારી કરેલી છે. બને રાજ્ય ક્યારે અસવારી કરાવશે અને ત્યાં લગી ઈલમ રૂપી અસવારી કરી અને રાજ્યની સન્મુખ જવા જેવી છે. ઈલમ સુંદર સાજી સારી વસ્તુ છે. રાજ્યનો ઈલમ તો બહુ સારી વસ્તુ છે. સુંદર સાજી રાજ્યની ચરણોમાં સાનિધ્યમાં લઈ જાય તો, પણ જો આ ઇલમ લીધે પછી નમ્રતા પ્રેમ સમર્પણ ગરીબી ઈશ્ક જો ના આવ્યો સુંદર સાજી ઈશક આ ઇલમ જોઈએ એટલી આપણે બદલવાની સ્થિતિ છે એની બદલી વખતે ઇલમથી જે પરિવર્તન આવવું જોઈએ પરિવર્તન તો અંદર આવવું જોઈએ. મારા દિલને કેટલું પરિવર્તન કર્યું આ ઇલમ.
જેના જેના દિલ પરિવર્તન થઈ ગયા ને. કારણ કે મને વાત કરતો તો ઓલો રાજ્ય આપણને માયામાંથી કાઢવા આવ્યા છે ને. રાજ્ય કે માયામાંથી તો હું તને તારા કાઢીશ ને, તો તું તારા દિલમાંથી માયા કાઢ. તે તારા દિલમાંથી માયાની જેટલી બી ચાહનાઓ છે, માયાની જૂઠી જેટલી બી વસ્તુઓ ભરેલી છે ને, એ બધાને બહાર કાઢ. સાચી વસ્તુ ભરી દે. કેટલી કાઢીએ છીએ આપણે તો. પતિઓ દિલમાં રહે, દીકરાઓ દિલમાં રહે, નોકરી ધંધા સંસારની ઈચ્છાઓ દિલમાં રહે છે. રાજ્ય આ બધું દિલમાં રહેશે તો રંગમહલ ક્યારે દિલમાં રહેશે? રાજ્ય કરે પુખરાજ ના માણેકપાળ ક્યારે દિલમાં રહેશે? મેં તમને કીધું, એક વસ્તુ આવશે તો એક વસ્તુ ભરાશે ને. એક ખાલી થશે તો એક ભરાશે. રાજ્ય કે જૂઠ ના ખાલી કર, સત્ય ના ભર દે. અત્યારે સૌથી વધારે વાણી લઈને આપણું દિલ જૂઠથી ભરેલું છે. જૂઠ જેટલું દિલમાં દિમાગમાં વિચારોમાં રહે છે ને, કાશ રાજ્ય એટલા જ રહે. 24 કલાકમાં જૂઠને કેટલું વિચારીએ છીએ આપણે. સવારે ઉઠ્યા હતા ત્યાં કામ કરવાનું, ઓલું જવાનું, આમ કરવાનું, અને આમ કરવાનું, આ કરવાનું, બીજું કરવાનું. ઉઠ્યા ત્યાંથી તારું જૂઠ ચાલુ થાય છે. સાજુ ઉઠું તો જૂઠના વિચાર કરતા કરતી રાજ્ય ક્યારે કાઢીશ, ક્યારે જીવન બદલીશ? જૂઠના વિચારો, જૂઠ સાથે તારો જે સંપર્ક થઈ ગયો, તું તારા દિલના ખાલી. એટલે તો એક કિરણ તને એક બહુ સુંદર ચોપાઈ રાજ્ય લખે છે કે જૂઠા સાટે સાચું જડે છે, એવી મળી છે આ બધા. જૂઠના સાટે, સાટે એટલે બરોબર. તું 50% જૂઠના બહાર કાઢ તારા દિલમાંથી, 50% સત્ય ભરી લાગશે. 75% જૂઠના કાઢના, 75% દિલમાં ભરી. તું 100% જૂઠના બહાર કાઢ, રાજ્યની મેયરથી જો થઈ જાય તો હું 100% તારા દિલમાં સત્ય ભરી દઈશ. તું જેટલું, અને જેના દિલમાંથી જૂઠ નીકળી ગયું એ પિંડ અને બ્રહ્માંડ થી બહાર, ખેલથી બહાર. દિલમાં જે છે એ જ તો આપણે કરીએ છીએ ને. જેના દિલમાં રાજ્ય, રાજ્ય લાગે. જેના દિલમાં પુખરાજ માણે પહોંચશે, પુખરાજ માણે પહોંચે. જેના દિલોમાં જૂઠ ભરેલું છે એ જૂઠમાં જ લાગવાના છે. સવારે ઉઠીને આપણો સંસાર યાદ આવશે. એટલે ચક્કુ તારા દિલમાંથી આ વાણી પડ્યા પછી એ જૂઠમાં તમારે જૂઠનો વિચાર જ નથી કરવો. અને જૂઠ શું છે? તો તને પિંડ અને બ્રહ્માંડ જેટલું બી દેખાઈ રહ્યું છે ને, આ બધું જૂઠ છે, બધું ખોટું છે. આ તારું પરમધામ નથી રાજ્ય કરું. તારા પરમધામ નો વિચાર ને, ખાસ એવું તું વિચાર ને, તો રાજ્ય જોડે હોત તો અત્યારે તો આ તોથી તારી લીલા ચાલુ થાય ને. હાથ પકડીને બેઠી, જમનાજીના કિનારે બેઠી, શિવપાલનું બેઠી, ત્યાંથી તારા સુખ ચાલુ થાય છે. એ સોચવાનું ક્યારે ચાલુ થશે? એ સુખ નો લેવાનો પ્રયાસ તું ક્યારે કરીશ? અહીંયા રાજ્ય એ કે છે મેં એટલા માટે ફસાઈ છું. સુંદર સાજી રાજ્ય એટલે કે છે એટલા માટે મેં ફસાઈ છું કે મારી જોડે ઈશ્ક નહીં. आगे देखे ना अरस रे मानव, આગે દેખીને અશ્રેનો, તારી આગળ રાજ્ય છે, શુભાન છે, છતાંય તું જોતી નથી. તું જ્યાં બેઠી છું ને અમૂલ્ય મિલાવામાં, ત્યાંથી તો આ જૂઠ માયા ત્યાં ક્યાંય ફરકતી નહીં એમ. તું સત્યમાં બેહવા વાળી જૂઠને એટલી રચી પચી થઈ. તું બેઠી છું સત્યમાં, ધની નિશનમાં. જૂઠ કેવું ભરેલું જે હામે છે, સત્ય છે, એ તો તને દેખાતું જ નહીં. તો કે છે રહેમાન સામે છે, છતાંય તને દેખાતા નહીં. इत क्यों देखो राह हुक्म की, તો અહીંયા રૂમ કે છે કે મેં હુકમની રાહ જોઈને શું કામ બેસી રહો? હુકમ હશે તો જઈશું, મહેર હશે તો જઈશું, રાજ્યની કૃપા હશે તો જઈશું. ઈશક વાળી રૂહ છે ને, સેજ બી ઈશક આવી ગયું ને, એ હુકમની રાહ જોઈને બેસીને લાગી પડશે, કે કરવાનું જ છે, લાગવાનું છે. ઈશક વાળી રૂહો લાગી પડશે. બાકી તો નહીં હોય ઈશક. જો ઈશક ની કમી હશે ને તો હુકમ પરત થોપશે. તમારી પર વધારે મહેર છે, તમારી પર રાજ્યની કૃપા વધારે છે, તમે મોટા ને તમે જૂના, ખબર નહીં કેટલા બધા બોના કેવા કેવા શબ્દોથી નવાજશે. સુંદર સાજી આ જે બતાવે છે ને, આ શબ્દો ઈશ્કની કમી બતાવે છે આપણી અંદર. સુંદર સાજી
ઈશ્ક વાળી રૂમ અરે આ બધી વાતો નહીં કરવાની. ધણીમાં લાગી પડશે ને સુખોમાં લાગી પડશે કે છે હકે દઈ કુંજી પહેચાના. હકેદય કુંજી રાજ્ય આ કુંજી ચાવી આવી એને પહેચાન બનાવી. કઈ પહેચાન કઈ વાત રાજ્ય છુપાઈ આપણાથી એટલે વાતના ખુલાસા કરીને બતાયા. ગોતે ન ખાऊं बिना जलाऊं. જો ઈશક હોત ને તો આ જલબીન ગોતે ના ખાતા. જલબીન એટલે આ મોહસાગર જેમાં મોહનું જલ નહીં ને દુનિયા જોડે તો આ વાણી નહીં એટલે બેચારી માયામાં ગોતો ખાય છે. મોહ તત્વ કહ્યું છે ને આને તો સુંદર છે એમાં કોઈ જલ તો છે નહીં અને આ મોહ તત્વમાં કેવા ગોતો ખાય છે મારું આટલું કામ થઈ જાય તો સારું, મારી આ ઈચ્છા પૂરી થઈ જાય તો સારું, આનું આમ થઈ જાય તો સારું, આનું આમ થઈ જાય તો સારું. જેટલા બી તમે આ બધા દુનિયાના વિચારો કરો છો ને એ બધા જલબીન ગોતા છે. કે છે કે એ બધા વિચારો કરીને તમને હું મળે આમાં જલબીન જો કોઈ આટલા ગોતા ખાતું હોય તો તારા પરમધામના 25 વર્ષમાં તો ઈશ્કનું જલ ભરેલું છે. જ્યાં બી ગોતા જ ખાવા હોય તો ઈશ્કના જલમાં ખા ને તો તારા પરમધામમાં તો સુખથી સુખ ભરેલું છે. આ દુઃખ રૂપી સંસારના વિચારી દુઃખી થઉં છું નથી તો સુખના વિચાર ને એનો ગોતા ખા નથી. તારું પરમધામ તો આનંદથી ભરેલું છે. દુઃખ રૂપી સંસારમાં લાગીને તો દુઃખી થઉં છું એના કારણે તો પરમધામના આનંદનો વિચાર ને તારું જીવન આનંદમય બની જશે. આ ઈચ્છક નહીં એટલે મારી આ હાર આ થઈ રહ્યું છે. પણ એક રૂહ સુંદર સાજી રાજ્યની સામે આમ બે ઝીઝક શીખવાડી લે છે ને એક રૂહની શરણાગતિ છે. આ રાજ્ય મારી આ જ હાલત છે નહીં એટલે મારી આ હાલત છે અને આપણા બધાની જ આ હાલત છે. ઈશક નહીં તો રાજ્ય હા આવી જ હાલત છે અમારી તો. શરણાગતિ જેને સ્વીકારી લીધી રાજ્યના ચકમામાં જેને સલંડર કરી દીધી સુંદર સાજી ઈ ધંધન થઈ ગયું. ભાઈ નહીં તો નહીં સુંદર સાજી કમી છે તો છે જ. પરમધામના મૂળ તનોમાં કોઈ કમી નહીં. આ તનોમાં ગમે એટલું કરીએ છીએ તો કમી રહી જાય ક્યાંક ના ક્યાંક. સુંદર સાજી તો આ છે અને એમાં સૌથી મોટી કમી ઈશ્કની કમી છે. બાકી તો બધું રાજ્ય બહુ બધું આપ્યું છે. જો આવે ઈસક. જો ઈશ્ક આવી જાય તો યા ઈશ્કની પહેચાન થઈ જાય તો યા ઈશ્કમાં ગરક થઈ જાવ તો હુકમ ખુદી ના કછુ ગુના. જો ઈશ્ક આવી જાય તો તમને હુકમની બી જરૂર ના પડે, પરમિશન લેવાની જરૂર ના પડે, ના ખુદી યાની કે મેં ખુદી લાગે યા ના કોઈ ગુનો લાગે. ઇલમ ચાતુરીથી કરો છો તો ગુનો લાગે. સુંદર સાજી અગર ઈશ્ક ને લઈને કરો છો તો કોઈ જ ગુનો નહીં. એટલે ઈશ્કના ક્યારેય કોઈ ગુનો લગાઈ જ ના શકતો. તમે ઈશ્કમાં ઈશ્કની રોગો છો ને જો ઇલમથી મેં ખુદીથી ચાતુરીથી જો કઈ કરવા લાગશો તો તમને ગુના લાગશે. ઈશ્કના ધરાતલ પર તમે કાંઈ બી કરશો ને તો તમને કોઈ ગુનો ક્યારેય લાગતો જ નહીં. કે જાય તો બધા ગુના તમારા માફ છે. પટ દમ ના રખે બેસક. અને ભલે પેલું તો ઈશ્ક આવી જાય તો ગુનો ના લાગે અને બીજું પટ દમ ન રહી દઈ શકે. તો ઈશક આવી જાય તો મારા અને મારા પ્રીતમની વચ્ચે કોઈ પટ એટલે પડદો કોઈ પડદો ના રહે. સુંદર બધા જ પડદા હટી જાય. એક પતિ પત્નીની વચ્ચે બે પ્રેમીની વચ્ચે કોઈ પડદા ના. સુંદર મારા ને મારા પ્રીતમની વચ્ચે કોઈ પડદો એ મારી હાજરા હાજુર સન્મુખ હાજરા હાજુર સન્મુખ એ તો તનોની વાત થઈ ને તનો તનો ઠીક છે સુંદર છે પણ ધનીના દિલ અને મારા દિલની વચ્ચે કોઈ પડદો નહીં. બે દિલ એકબીજાના દિલ મળી જાય, બે નેત્રો મળી જાય, બે મન મળી જાય, બે તન મળી જાય. ક્યાંક મનમાં પડદો ના રહે, નેત્રોમાં પડદો ના રહે. સુંદર છે દિલોમાં પડદો ના એવન વજુદમાં બી પડદો ના રહે. ઈશક આવી જાય તો ઈશક વગરની જેટલી બી લીલા છે ને સુંદર સાજી રાજ્ય આ બ્રહ્માંડ કેમ કર્યું
પરમધામમાં રાજી શું કર્યું? તો પરમધામમાં ઈશક હોવાના કારણે રાજી ચાહત કોઈ બે ના કરી શકે. ઈશકને કેવી રીતના કોઈ બે કરી શકે? અહીંયા ઈશક નહીં તો ચાહત તો એક ના થઈ શકો. તમે જુઓ, તમે ગમે તેટલું સારું વિચારો, ગમે તેટલું સારું વિચારો, આ કોઈ બી સુંદર સાધન જોવો ને, એમ લાગે તમારી પરમધામની રૂહ છે, મૂળ મિલાવાની છે, રાજજીની છે, ખાસવતા છે, શ્યામાજી નાની છે, રાજજીના થન છો, લાલ રંગની ગીલમ પર બેઠી છે, રાજજીમાં લાગેલી છે, મારી સાથે વ્રજમાંથી, રાસમાંથી, ખેલમાં છે, મૂળ મિલાવા મારી સાથે છે. તમને ગમે તેટલું સારું વિચારો ને, છતાં આટલા બધે સારી સારી વાતો રાજ્ય નથી, છતાંય કોઈ ના કોઈ સુંદર સાધન પર કઈ ના કઈ અવગુણ અપદ્રષ્ટિ તમારી અંદર, તમારી મારી અંદર આવી જ જાય. ભાઈ આનામાં આ છે, આનામાં આ છે, આવે છે, આવો છે, આવો છે. એક ભાવ આવી જ ના કે એક ભાવ નહીં આવતો એનો મતલબ ઈશ્કની મારી અંદર કઈ કમી છે. તો બધાને એક ભાવથી નહીં જોઈએ, બધાને એક રીતે નહીં જોઈએ. તો આપણી કમીઓ છે સુંદર સાજ. અને ઈશ્કની કમી, ઈશ્ક બધાને સમાન જોવો, બધાને સમાન ભાવ કરે. કોઈ બેરો હતો કોઈને આપણે કે ના રાખે સુંદર છે. જો રાજ્યના ઈશ્કના સ્વરૂપ છે રાજ્ય પોતે, એ તો આપણી અંદરથી ઈશ્ક નહીં રહ્યો એટલે આપણને બધાને આમ તેમ લાગે છે કે હારો, આ ખોટો, આ ભલો, આ બુરો, આમ આ તેમ લાગે છે. રાજ્યની અંદર ઈશ્ક ને, રાજ્ય આજ બી તમને મને બધાને સમાન ભાવથી જોવે છે. ઈશ્ક ક્યારેય ઉપર નીચે ના જોવા, ઉપર નીચે કરે નહીં કોઈ. તો આ ઈશ્ક નહીં એટલે આપણી હાર છે, ના ભૂલ છે આપણી, ના કમી છે આપણી. રાજ્યની આગળ સ્વીકારી રાજ્ય, હા એ વાત છે, એની તો નહીં શકે, સ્વીકારી લઈએ છે, નહીં છે, સારું દઈ દે, મારું કામ બની જાય. સુદર્શનજી, તમને લાગે છે એવું કે તમે ઈશક વગર ખેલમાંથી નીકળી શકશો? નીકળી શકવાના હતો જે દિવસ દાતા મળ્યો, વાણીનું પારાયણ કર્યું, 18,758 ચોપાઈ મળી, એ દાડે નીકળી ગયા. કેમ પડી રહ્યા છે? તમને લાગે મેહર નહીં, મેહર ના નીકળી જાય, હુકમ નહીં ના નીકળી જાય? સુંદરજી, શું નહીં? ખેલમાં હજુય છીએ ને તો એક જ કમી છે, ઈશકને. એટલે ખેલમાં લાગેલા. અને રાજ્ય કે જ્યાં લગી તને પહેચાન નહીં થાય, ઈશ્કમાં ગરક નહીં થવું, ત્યાં પડી રહે ખેલની અંદર. પહેચાન કરીને આવજે કે મોકલી છે જ તને ઈશ્કની પહેચાન કરવા. આપણે ખબર નહીં હારા ખોટા, ભલા બુરા મન, ખબર નહીં એમ જીવન કમાઈ બેસે છે, ભલા બુરામાં કરવાનું છે. જેને ઈશ્ક કહી જાય ને એ રૂપ છે ને, વાણી મેં ચોપાઈ જાય, ભરી બોલી કિનકી નહીં और डरता रહીશું બાર. કોઈને ભલો ના કે કોઈને બુરો ના કે, એટલી તો ખબર છે ને, સંસારમાં કોઈ 100% સારું નહીં, કોઈ 100% ખરાબ નહીં. કોઈની અંદર અચ્છાઈ પડી છે, કોઈની અંદર કોઈ બુરાઈ બી પડેલી છે. સુંદર સારી, સારામાં સારા માણસ ને ક્યાંય ને ક્યાંય બુરાઈ પડી જાય, અને ખરાબમાં ખરાબ માણસ ને ક્યાંય ને ક્યાંય અચ્છાઈ પડી જાય. એમાં હું કામ જોવે રાજ્યમાં લાગી જાય? ડરતા રહી શુભાન, ડરતા રહી શુભાન નો મતલબ શું થાય? રાજ્યની ડરવાની વાત નહીં, પણ પોતે ગલત કામ કરતા પહેલા એના શુભાન નો ડર લાગે. તમારો પ્રીતમ ઈશ્કનો ભરેલો છે, હે ને? એના પ્રીતમ ની મરાતબાનું એ વિચાર, આનાથી મારા ધણી કઈ બી કરીશ ને તો મારા ધણી ના શોભા પર એ તો એ જ રહેવાની, પણ મારા કરવાથી એની શોભામાં પાંગડી ના ચીજ સુંદર છે. એટલે ડરતા રહેશું માંગે. એ કે છે કે જો ઈશક હોત તો મને કોઈ જ ના રોકી શકી હોત. ઈશક માગું તો ભી ગુનાહ. આ બહુ સુંદર વાત કરી છે. અચ્છા, નહીં તો માંગવી એમાં ગુના શું છે? નહીં ભાઈ દે દો, એમાં કોઈ ગુના નહીં. પણ અહીંયા એક રૂહ કેમ આ ગુનાની વાત કેમ કરે છે? ઈશક માગું તો ગુના, ઈશક જો હોય ને અને ઈશક ની વાત કરતો હોય અને ઈશક ની તમને પહેચાન થઈ ગયું હોય ને, તો ઈશક બે ના હોઈ શકે, ઈશક એક જ છે. તો હું અને મારો પ્રીતમ એક જ છે, બીજો કોઈ ત્રીજો થર્ડ પાર્ટી હોય તો મેં માંગુ ને. મેં હું ને એ બે ક્યાં અલગ છીએ? તું એની પર માંગુ કે એની પર ઇલ્ઝામ લગાવું? હું જેટલા બી ઇલ્ઝામ લગાવું વારી ફરતી મારા પર જ આવે છે. અચ્છા, એનું તો એક જ છીએ, એમને કોણ અલગ કરી શકે? અમે ક્યાં અલગ છીએ? એ ઈશ્કનું સ્વરૂપ છે, હું ઈશ્કનું સ્વરૂપ છે, એ નૂરનું સ્વરૂપ છે, હું નૂરનું સ્વરૂપ છે.
એ સચ્ચિદાનંદ છે, મેં બી સચ્ચિદાનંદ છું. કયા એંગલ થી હું રાજ્ય અલગ છે? બસ અહીંથી ખેલ આખો આખો સુંદર સાજી શરૂ થાય કે જ્યાંથી તમે અને રાજ્ય બે અલગ સમજો છો. ખેલ ત્યારે તો ચાલુ થયો ને મારો મોટો ને તમારો ખેલ વાયના. હું માંગુ તો ગુના માંગુ તો બીજા જોડે માંગવાનું હોય ને. હું ને એ બે એક છીએ અને મેં હજુ પહેચાન નહીં કરી ત્યારે તો માંગુ છું ને. જયારે એટલી પહેચાન થઈ ગઈ કે હું એ એક છે, એની અંદર જે ઈશક છે એ તો મારી અંદર ઈશક છે, અચ્છા રાજ્યના અંદર ઈશક છે અને આપણી અંદર ઈશક છે, એ બે છે, અલગ અલગ છે, જુદા કરી છે. એક તો ઈશક લીલા કરે છે, એનો ને મારો એક તો ઈશક છે. એના દિલમાં ઈશક છે, પરમધામમાં મને રીઝાવે છે. મારી અંદર ઈશક છે, હું એને રીઝાવું છું. ઈશ તો ઈશક જ છે સુંદર સાજી. તો અહીંયા એટલે કે છે માગું તો ગુના. માગું એટલે ગુનો લાગે, એટલે હું એને બીજો સમજુ છું, એ ગુનો છે મારી પર. માગવું ગુનો નહીં, પણ હું બીજો સમજુ છું ને એને કે ભાઈ તું મોટો છું, તારી જોડે છે ને તું મને દઈ દે. હું એને બીજો સમજુ છું કામ. એનું બે એક જ છીએ. અમે બે ક્યારેય અલગ નહીં સમજાય. વાણીમાં ઇન્દ્રાવતી આવા તો સેંકડો ચોપાઈઓમાં લખી છે. ચોપાઈમાં તો કહે છે ને કે સિંહાસન પર કેટલા જણ બિરાજમાન છે, તો ઇન્દ્રાવતીજી કહે છે એક બી કહીને જાય और બે બી કહેને જાય. હું પંચાનનના સિંહાસન પર બે જણ છે ને, બે જણ રાજ્ય શાહજી બેઠેલી તોય ખોટી છું, અને એક કઉ છું તોય ખોટી છું. એવી રીતના કોણ બેઠું છે? બે કઉ છું તો ગલત થઈ જાય, એક જ હોય શકે. અને મારો પ્રીતમ બે કેવી રીતના હોય શકે? એક કહું તો અમે બે સાથે લીલા કરીએ છીએ, તો એક બી નહીં અને બે બી કહ્યો ના જાય કે પછી આ વાતોને કોણ સમજે? એટલે બે કઉ છું તો ગુનો લાગે છે ને, બીજો કઉ છું તો માગવા પડે છે ને. અને બીજો છે ને હું બીજી છું ત્યારે માગવું પડે છે, અને એને બીજો સમજુ છું એ વાતનો ગુનો છે, માગવાનો ગુનો નહીં. સુંદર સાજી, તો ઈ મારી પર ગુનો લાગુ પડે છે. और खुदी ए भी गुना होए. અને પેલા પેલો મેં ખુદી નો ગુનો. મેં ખુદી તો સુંદર, મેં ખુદી બી ક્યારે આવે? એ અને હું બે હોય ત્યારે મેં ખુદી આવે ને. આ ખેલ જો જુદાઈગીનો બે ત્રણ જણની વચ્ચે છે ને તો મેં ખુદી આવે. જયારે એક જ હોય તો મેં ખુદી, તારી મેં મારી મેં ક્યાં જુદી? તું હું ક્યાં જુદા છીએ? તારા સુખ ને મારા સુખ ક્યાં જુદા છે? તારું ધામ ને મારું ધામ ક્યાં જુદું છે? તારું રંગ પ્રવાલી મારું રંગ પ્રવાલી ક્યાં જુદું છે? તો છીએ ને આપણે. તો મને શેની મારી મેં ખુદી આવે? મારી મેં ને તારી મેં એક જ કે હું મારી ઈચ્છા મેં કરું એ તારી મેં છે, તારી મેં છે, મારી મેં છે. અચ્છા રાજ્ય આપણને પરમધામમાં કે સખીઓ ક્યાં જવું છે, તો આપણે મારી મેં બોલે ઘાટ પર લઈ ચલો. રાજ્ય પહેલેથી દિલમાં લઈ લીધું હતું અને આપણે કે ઘાટ પર લઈ ચલો. તો આપણી અંદર મેં તો એની જ કામ કરતી હતી ને સુંદર. ઈશ્ક એનો કામ કરતો હતો. તમે જુઓ તમારી અંદર તમારું શું હતું પરમધામની અંદર? તન તો કે એના નૂરી, ઈશ્ક તો કે એનો, સુખ તો કે એનો, ધામ તો કે એનું. સુંદરજી ગુણંગીદ્રી એના, મેં એની, બધું જ રાજ્યનું હતું તમારી અંદર. આપણા મૂળ તનુનું બધું રાજ્ય મારું છું. તો કે કઈ નહીં, કંચનના સિંહાસન પર બેઠે એટલો મારો છે ને તો આખું પરમધામ પછી મારું. એક મારાને બનાવવાથી બધું જ મારું થઈ જાય, બાકી બધું એનું. સુંદર સાહેબજી કે છે આ મેં ખુદીનો ગુનો. મેં ખુદીનો ગુનો એટલે લાગે છે કે એ અને હું બે સમજીએ છે એ વાતનો ગુનો છે. ત્યારે મેં આવે છે ને બે છીએ નહીં. તમે જો આ વાતો છે ને ખીલવતના શરૂઆતના પ્રકરણોમાં બહુ સરસ વાતો કહી છે કે મેં બી મેં મરે નહીં. ત્યાં બધી બહુ મેની વાત કહી ને. પેલા તનની મેની વાત કહી, પછી જીવની મેની વાત કહી, પછી ગુણંગ ઇન્દ્રિયોની મેની વાત કહી, મનની મેં કહી, પછી આત્માની મેં આવી, પછી પરાતમની મેં આવી, અને પછી પરાતમની મેં પછી રાજ્યની મેં, અને રાજ્યની મેં આવી ગઈ તો કે એ મેં ખુદી ટલી તો બાકી રહ્યા ખુદા રાજ્યની મેં આવી ગઈ, રાજ્ય બની ગયા. આ મેં અને સુંદર સાજી ખબર નહીં હવે રાજ્ય શું કરવા માંગે છે. તમને ને મને રાજ્ય જુદા, અત્યારે આપણે રાજ્યથી જુદા હોય ને, રાજ્યથી નહીં રાજ્યની લગી નહીં પહોંચે ત્યાં તો આ મેં જ નહીં પહોંચવા દીધા. રાજ્ય કે મેં નકાર ના મારી સન, તારી આ સંસારની જેટલી બી મેં છે ને સંસાર વાળી મેં નહીં પહોંચવા દીધી.
તમે કે છે પરાતમ વાળી મેં લઈ લો, આમ પરાતમ થી ઊંચી મેં રાજ્યની મેં આપી દીધી ને. તમે રાજ્યની મેં લઈ લો તો પણ થઈ ગયું, રાજ્ય થઈ ગયા ને. તમારી અંદર રાજ્યની મેં આવી ગઈ, પરાતમ બી હટી ગઈ પછી તો. સુંદર છે. આ મેં નો એવો કેવો પડદો છે ને જે રાજ્ય લગી નહીં પહોંચવા દેતું હોય તમને. અને આ મેં જે કેવી વસ્તુ છે ને એ ઈશક નહીં આવવા દેતું. આ મેં જે કેવી છે ને જે ગુના લગાવી દે એ બધી મેં લાગુ છે સુંદર. મેં કોઈની પત્નીની મેં છે, કોઈના પતિની મેં છે, કોઈની દીકરી છે એની મેં છે, કોઈની માં છે એની મેં છે, કોઈની બેન છે એની મેં છે. એટલી બધી રાજ્ય કે મેં લગાવી રાખી છે. આ બધી મેં હટાવવાની છે. સમજ સમજ. પછી હટી જાય તો પછી તો કોઈ પડદો નહીં, કોઈ ગુનો નહીં. जो देखो हुक्म इलम को। જે સ્પેશિયલ ખેલ બનાવ્યો છે. સુંદર સજા ખેલમાં તમને આ બે વસ્તુ બહુ સરળતાથી પ્રાપ્ત થઈ જશે રાજ્યની મેર હશે તો. તમે આ ખેલ છે ને હુકમ અને ઇલમનો ખેલ છે. જેટલું બી બન્યું છે હુકમ છે, અને જે કઈ તમને પ્રાપ્ત થયું છે એ ઇલમથી પ્રાપ્ત થયું છે. ઈશ્કના ધરાતલ પર કે ઈશ્કના બલથી આજ દિવસ સુધી આપણે કઈ પ્રાપ્ત નથી કર્યું. તો આપણને જે રાજ્ય ઇલમ લઈને આયા, રાજ્યની મેયરથી આપણને પ્રાપ્ત થઈ ગયું. હુકમનો ખેલ ચાખ્યા તો તમને જો આત્માની નજર ખુલી જશે ને તો બે વસ્તુ તમને બધી દેખાશે. ક્યાંય બી જોશે ને તો હુકમ ઇલમ, હુકમ ઇલમ, હુકમ ઇલમ, બસ આ બે જ દેખાશે. આખો ખેલ જ હુકમ ઇલમ નો છે. જે કઈ થઈ રહ્યું છે હુકમ છે, અને જે કઈ સમજણ પડી રહી છે એ ઇલમ છે. તમારા જીવનમાં જે કઈ ઘટના બની રહી છે સુંદર સાચી એ હુકમ છે, રાજ્યની ઈચ્છા છે. અને તમને જેટલી બી સમજ પ્રાપ્ત થઈ રહી છે એ ઇલમ છે. તો આખા ખેલમાં તમને બે વસ્તુ સૌથી વધારે તમને જોવા મળશે, હુકમ ને ઇલમ, હુકમ ને ઇલમ, હુકમ ને ઇલમ. હુકમ કોઈ વાર સારું કામ બી કરી જાય, કોઈ વાર હુકમ અવરોધ બી કરી જાય, કોઈ કામ ના બી થવા દે સુંદર સાહેબ. હુકમ કોઈ વાર તમારી તરફેણમાં કામ કરે, કોઈ વાર ના બી કામ કરે તમારી તરફેણમાં. ઇલમ કોઈ વાર સમજમાં આવે, કોઈ વાર ના આવે. તમે સમજો છો એનાથી કોઈ ઓર દ્રષ્ટિકોણથી સમજતું હોય સુંદર સાહેબ. હુકમ ને ઇલમ બેઉ આપણા કંટ્રોલમાં જ છે ને. જેના છે એના કંટ્રોલમાં છે રાજ્યના, તો કંટ્રોલ રાજ્યના છે. એ આ બધા પર પોતાનો અડ્ડો જમાવવાનો, હક જમાવવાનો, કંટ્રોલ કરવાનો કોશિશ ના કરવા જોઈએ. ઈચ્છા રાજ્યનો છે, રાજ્યનો જ રહેવા દો સુંદર સાહેબ. એની પર કે છે मोहे बांध लई विध दोए। સુંદર સાહેબ કેવું છે કે છે મને બે રીતના બાંધે. એક તો જો ખેલમાં લઈને રાજ્ય આપણને કેવું બાંધ્યું, હુકમથી બાંધી, એક ઇલમથી બાંધી. બેઉ પાછી એકબીજાના ખેંચે એમ કહેવાય. જો આ સંસારમાં ઇલમ બી રાજ્ય ત્રણ પ્રકારનો ઇલમ છે. હુકમ બી બહુ બધા પ્રકારના હુકમ કહે છે. આપણે રાજ્યના હુકમના રાજ્યની ઇલમની જ વાત કરીએ, બીજા બધા ઇલમની છોડ દર્શન પછી. દાખલા તરીકે સપનાનો ઇલમ, તો સપનાનો ઇલમ તમને શું કહે છે? તો જો કોઈની પત્ની છું, કોઈની માં છું, કોઈની દીકરી છું, કોઈની બેન છું, આ સપનાનો ઇલમ થઈ જશે. રાજ્યનો ઇલમ તમારી અંદર આવશે ને, અચ્છા એ કે છે કે ના આ કઈ નથી, તો પરમધામમાં મૂળ મિલાવવા વાળી છે. તમે કયો ઇલમ વાપરો છો? તો આ ઇલમ ની વાત છે. અચ્છા, હુકમ બે પ્રકારના હુકમ છે. એક રાજ્યનો હુકમ છે, એક માયાનો બી હુકમ છે. માયાનો હુકમ તમને રાજ્યના પ્રોગ્રામમાં નહીં જવાનું, અહીં રહેવાનું, આ કામ કરવાનું, માયામાં દોડવાનું છે. તો માયાનો હુકમ તમને માયામાં લગાવશે, રાજ્યનો હુકમ રાજ્યમાં લગાવશે. સુંદર સાજી તમને બે જ વસ્તુ એ બાંધ્યા છે, ઇલમે અને હુકમે. તો રાજ્યના હુકમે અને રાજ્યના ઇલમે તમને બાંધ્યા નહીં. રાજ્યનો હુકમ અને રાજ્યનો ઇલમ તમને છોડાવવા આવ્યો છે. તમને માયાના હુકમ અને માયાના ઇલમે બાંધ્યા છે, જે જન્મ જાત તમને પ્રાપ્ત થઈ ગયો છે. સુંદરજી જીવન કોઈ નામ આપી દીધું, કોઈ આપી દીધું. આ જ જવાબદારીઓ છે. કારણ કે માયાના હુકમે કોઈ જવાબદારી આપી છે પૂરી કરવાની છે, રાજ્યના હુકમે કોઈ જવાબદારી આપી છે. આપણે કયા હુકમનું માનીએ છીએ? માયાવાળા હુકમ ના રાજ્યવાળા હુકમ? રાજ્યનો હુકમ કે જો તું આ છું આમ આમ કરવાનું છે. માયાનો હુકમ કે તું આ છું તારે આટલું આટલું કરવાનું, આ જવાબદારીઓ નિભાવવાની છે. બેઉ જવાબદારીઓ આપણને આપે છે. આપણે શેને નિભાઈ રહ્યા છે, શેને લાગેલા છે? રાજ્યનો ઇલમ કોઈ વાર વાત કરે છે, માયાનો ઇલમ કોઈ વાર વાત કરે છે. મતલબ સપનાનો ઇલમ ના આપણે જાગ્રત બુદ્ધિ, નિજ બુદ્ધિ બે વાત કરીએ છીએ ને,
તો તું બંધાયેલી છું બે જને, એક તો હુકમથી અને ઇલમથી. હુકમ ને ઇલમ એ તને બાંધી રાખી છે, અને આ હુકમ ને ઇલમ થી ઈશ્કાઈ જાય તો તને છોડાઈ દે. આ હુકમ ને ઇલમ તો લાગતા 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 તને ઈશ્કની પહેચાન થઈ જાય તો હુકમ ને ઇલમ થી તું છૂટી શકું છું. ए देखो सहूर खुदी मांगना, ये देखो સહુર ખુદી માંગના. આ સહુર કરીને મતલબ આ જોવો, વિચાર કરીને કે આ મેં ખુદી જે મેં માગી રહી છું ને, અને ખેલમાં કેવી રીતના બંધાઈ રહી છું. ए दो तले हुक्म, આ મેં ખુદી અને સહુર, સહુર એટલે ઇલમ, વિચાર. મેં ખુદી અને ઇલમ બે હુકમના તલે આવે છે. રાજ્યનો હુકમ કે ને એટલું જ બેવ કામ કરે છે. तो खोल दरवाजा अपना, હવે રાજ્ય કે છે તો જો તું મારો હુકમ ને મારો ઇલમ લીધું છે ને તો મારી તરફ દોડીશ. માયાનો હુકમ ને માયાનું હશે તો માયા તરફ દોડીશ. હવે ખોલ દરવાજા આપના. અહીંયા સુંદરસાજી વાત જે દરવાજા ખોલવાની વાણીમાં જ્યાં જ્યાં વાત આવે ને, તું દરવાજા ખોલ, ધામ દરવાજો, કે તાળું, જ્યાં જ્યાં છે ને તાળા કુંજીની વાત કરી છે, ચાવીની વાત કરી છે વાણીમાં, તો એવું થોડી છે કોઈ તાળું મારેલું છે કે કોઈ દરવાજો બંધ છે કે જેને આપણે જઈને ખોલવાનું છે, કોક આપણી માટે ખોલશે. સુંદર તાળું, કુંચી, દરવાજો તમારા ને મારા દિલને કહેવામાં આવે છે. કે તાળું તારા દિલ પર લાગેલું છે, દરવાજો તારા દિલનો બંધ છે, બીજે ક્યાંય ખોલવાનું નથી. આ વાણી નહીં, સામાજિક કે છે કુંજી લઈને જોજો. આના પછીની જે પ્રકરણ ચાલુ થશે ને એમાં પહેલી ચોપાઈ ખાસ વિશે છે વાત પર. ના તાલા કુંજી દ્વાર કશું. સુંદર સાજી એની એની પહેલી ચોપાઈ છે ને, તાલા દ્વાર ને કુંજી ખોલના, નહીં તારું, નહીં દરવાજો, નહીં ચાવી, નહીં કોઈ ખોલવાનું. પછી કે છે સમજાય દઈ સબો આપ, અને ઈ તને સમજાવે છે તારે તો કઈ ખોલવાનું નહીં, તારા માટે તારું કુછી દરવાજો નહીં. દિલ અપને મેં હક બસે, તારા દિલમાં રાજ્ય છે પણ તું તારા દિલને તારું મારીને બેઠી છું, તારા દિલનો પડદો બનાવીને બેઠી છું, તારા દિલમાં અજ્ઞાનતા ભરીને તું બેઠી છું કે છે. સુંદર સમજ. એટલે અહીંયા જેટલું તારા કુચીને જે દરવાજાની વાત કરી છે ને એ આપણા દિલના વાત કરેલી છે. અને માયાએ સૌથી વધારે પ્રભાવ પડીને જો કોઈને બંધ કર્યું હોય ને, મતલબ કે તારું મારીને બંધ કર્યું હોય ને, તો આપણે દિલ પર પડદો પાડીએ, દિલને તારું મારી ખોલ જ નહીં. ખોલશે તો અંદર રાજ્ય ને કરશે. એટલે રાજ્ય સૌથી વધારે વાતો જો દિલ નહીં કરી. સુંદર સાજી વસ્તુ મારા મેરા દિલ હોય, તારા દિલ નહીં છે, એ દિલ પર માયાએ તાળું મારી દીધું. તો કે છે તારા દિલ ન ખોલતું, તારા દિલમાં તો જો કે કોઈ દિવસ તારા દિલની સાંભળી કે હું જોઈએ છે, એ દિલમાં કોણ રહે છે, એ દિલમાં કઈ મહેર વરસી રહી છે, તો મહેરનો સાગર એની અંદર બેઠો છે. તારું દિલ કોની સાથે કનેક્ટ થયેલું છે, તારી પરાહતમ હાથે પરાતમ રાજ્ય હાથે. અને તે એ દિલને ક્યાં ક્યાં લગાઈ રાખી છે, કેટલો જન જોડે જોડી રાખી છે, શેમ લંગરિયા નાખી રાખ્યા છે દિલ. જેને જવું છે રાજ્ય જોડે, જેમાં રાજ્યની બધી વાતો ભરી છે, એની પર તે માયાનો પડદો નાખેલો છે કે છે ઈ તું જો કે છે. क्यों न मिलो अपने खसम, ક્યો ન મિલો अपने कसम, તો તું તારા દિલને ખોલી દે ને, તો તારા દિલને તું ખોલીશ તો તારા દિલમાં તારો પ્રીતમ મળી જશે. તારા પ્રીતમને પરમધામમાં મૂળ મિલાવવામાં મળીશ એ પેલા તારો પ્રીતમ તારો જીત અને તારા દિલમાં મળશે. કંચન સિંહાસન તારા દિલમાં જ હશે. પરમધામ વાળો વાત કરશે એ તો કરતા હશે, કરશે જ. સુંદરજી પહેલો રાજજી તારા દિલમાં બેઠો છે ને એ વાત કરશે દિલમાંથી કે રોજ સલામ કરવાનું. વિતરની અંદર અમુક અમુક જગ્યાએ આ વાત આવે છે. ઇન્દ્રાવતીના દિલમાં જે રાજજી બેઠા હતા ને, તો અમુક અમુક જે ઇલ્હામ આયા અંદર છે એ ચોપાઈ વિતકની અંદર મૂકે છે. તો અંદર બેઠેલા રાજજી ઇલ્હામ કરે છે કે આ કરવાનું છે, આમ કરવાનું છે, જો આવું કરવાનું છે, આ લેવાનું છે. એ જ રાજજી હરેક રૂહના દિલમાં બેઠે છે. જ્યાં રૂહ છે ત્યાં રાજજી છે, જ્યાં રાજજી છે ત્યાં રૂહ છે. સુંદર સમજે. હવે ધ્યાન તો આપણને
આપણા દિલમાં રાજ્ય હોય તો આપણને એવો ભાસ કેમ નહીં થતો, અનુભવ કેમ નહીં થતો? તો દુનિયાના ધર્મગ્રંથોમાં જેટલા નીતિ નિયમ જીવોને લાગુ પડે એટલા તો તમને ને મને લાગુ પડે. તો શું લખ્યું છે? અર્ધવારના વિતકમાં રાજ્ય કે છે દુનિયાના ધર્મ ગ્રંથોમાં શું લખ્યું છે? આપણી વાણીની આ વાત આવે છે તો જે ભ્રમ છે, રાજ્ય છે, કે આ માયા નહીં, માયા છે તે રાજ્ય નહીં, એક પાત્ર મધ્ય દો ના રહે. આ વાત તમને ને મને વાણીમાં કહ્યું, દિલ લો યા દુનિયા, દોનો ના મિલે. બોલ, તારા દિલમાં તારે શું રાખવું છે? યા તો રાજ્ય રાખી લે, યા દુનિયા માયા રાખી લે. ફેસલો તારા હાથમાં. બાકીના જેટલા દિવસ તારા બચ્યા રહે, તારે શું રાખવું છે? તારે રાજ્ય કે કમસે કમ દિલમાં તો મને જગ્યા દે. તમને બધાને છે ને રાજ્ય મોટા મોટા ઘર બનાવ્યા. રાજ્ય કે તારું ઘર આટલું મોટું છે, મસ્ત એસી કમરા છે, બે ચાર ઉપર નીચે બે માણ છે, તો તારા પતિને રાખ અંદર ઘરમાં, દીકરાને રાખ ઘરમાં, તારા સોના ચાંદીના ઝવેરાત તારી તિજોરીઓમાં રાખ, અલમારીઓમાં રાખ. દિલમાં ખાલી મને રાખી દે. મારા દિલમાં બોલ સરસ છે, મારા દિલમાં રમવાનું છે, મારે ક્યાંય ખોલવાના છે. હું મારા દિલની અંદર ડૂબકી મારું. સુંદર સાજી આ વાણીમાં સેંકડો ચોપાયા મળશે. દિલ ભીતર, દિલ ભીતર, દિલ ભીતર. દિલની વાત બહુ જગ્યાએ મળશે. અને તમે જોજો, તમે જયારે મૂલ મિલાવમાં જશો ને તો ખેલમાં, મારી વાત કહું, હું જયારે મૂલ મિલાવમાં જાગ્રત થઈશ ને તો પહેલું રાજ્યનો પ્રશ્ન કરીશ, રાજ્ય ખેલમાં ક્યાં? ખેલમાં આપણે 4-5 સ્થાનો બદલ્યા હશે, તો ખેલમાં રાજ્ય ક્યાં હતા? તો મને અત્યારથી ખબર છે કે રાજ્યનો એક જ જવાબ છે કે હું તો તારા દિલમાં જ હતો, ક્યાંય તારાથી જુદો નથી. ને સદૈવ તારા દિલમાં, ધામ દિલની અંદર બિરાજમાન. તે તારા દિલમાં ના જોયું તો આખી દુનિયામાં ગોતતી હતી. તો તારા દિલમાં જ આખી જોયું. સુંદર છે વાણીમાં તો ઘણા સુંદર સાથ ધ્યાન ચિતવન બી કરવાની વાત કરું દિલની અંદર કરે. તમારા દિલમાં પંચાનંદના સિંહાસન મુગલ સ્વરૂપમાં જોવા દિલવાળા રાજ્યની વાત કરે ને સુંદર સાંજે. અને જે દિલમાં રાજ્ય છે, પંચમ સિંહાસન છે, એ દિલ કેટલું પવિત્ર, એ દિલ કેટલું સુકૂન, એ દિલમાં કેટલો પ્રેમ ને ઈશ્ક હોય. જે દિલમાં રાજ્ય છે, દિલમાં કઈ કમી હોય? તમને લાગે છે તમારા જીવનમાં કોઈ કમી છે, તમારા દિલમાં કમી છે? તો રાજ્ય સિવાય બીજું કોઈ છે એટલે કમી છે. તમને લાગે કે અમારા દિલમાં રાજ્ય રહે છે, બીજું કોઈ ના રહેવું જોઈએ. સુંદર સાજી, તમારા એ દિલોમાં કોઈ કમી નહીં. તો કે છે તું તારું દિલ ખોલી નથી જોતી, તો તારા દિલમાં જ વિરાજમાન છું કે છે. ખુદી ગુનાહ સબ હુકમે. રાજ્યના હુકમથી હવે અહીંયા મેં ખુદી લાગી જાય એ બી રાજ્યનો હુકમ, ગુનો લાગે છે એ બી રાજ્યનો હુકમ. ઈશક નહીં તો લાગવાનું જ. સુંદર સાજી કે છે એટલે આ ગુના છે, અને ઈશક નહીં એટલે લાગ્યા જ આપણને મેં ખુદી ગુના. માગું બોલું સબ હુકમ. ખેલ જ હુકમનો છે. સુંદર છે. અગર જે માંગુ છું રાજ્ય જોડે એ બી એનો જ હુકમ, બોલું છું એ બી એનો જ હુકમ છે. પટ ખોલું યા જો કરું. હું મારા દિલમાં જે રાજ્ય છે ને, યા તો પડદો ખોલીને મારા પ્રીતમને જોઉં, પોતે એની પર પડદા ચડાવતી રહું. બે તારા હાથમાં છે. તારા દિલના પડદા કોણ હટાવે? તારા દિલમાં તારો પ્રીતમ બેઠો હોય અને એક પ્રેમની જગ્યા એના પ્રીતમનું દિલ જ હોય. દિલ એટલે હું સુંદર સાજી? દિલ એટલે હાથ નહીં, દિલ એટલે મન, ચિત્ત, બુદ્ધિ ને અહંકાર. મન જો મારા દિલમાં રાજ્ય હોય તો મારું મન કેટલા કલાક રાજ્યમાં લાગેલું. તમારા દિલને અંતસ્કરણ કહ્યું છે ને, મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર. તમારા દિલમાં રાજ્ય છે તો મન સદૈવ રાજ્યમાં લાગેલું રહેશે. થોડી વાર આમ તેમ જશે પછી એને રાજ્યમાં લગાવી દેશે. ચિત્ત સુંદર સાજી, ચિત્તમાં યુગલ સ્વરૂપની છબી હશે, પછી પક્ષ હશે કે છે. બુદ્ધિ તો સદૈવ પરમધામના વિચારો કરતી રહેશે. પછી દુનિયાનું નહીં વિચારે કાલ શું થશે, આ કરવાનું, પેલું કરવાનું, ઓલું કરવાનું. એ તો કરવાનું થઈ જ જવાનું, મેં નહીં કરું તો થઈ જવાનું છે. પણ એ બુદ્ધિમાં રાજ્યમાં લાગેલી હશે, જે રાજ્યની ઇમેજ બુદ્ધિ વાપરે છે. અને અહંકાર, એ અહંકાર એનો એ હશે તો પરમધામની પ્રેમના સુખથી ભરેલી ઉભું છું. આ ચાર વાતોમાં જેને રાજ્ય રહેતા છે ને એને સમજી લો કે રાજ્ય
એના દિલમાં છે કે જે સબ હુકમ કહે ઇલમ, સબ હુકમ કહે ઇલમ. તો રાજીના ઇલમ અને હુકમ આ બધી જ વાત મને સમજાવે છે કે રાજી બે જ વસ્તુ આપણા માટે સ્પેશિયલ મોકલી. હુકમ ને ઇલમ ને કોઈ જા જઈને સમજાય. તો હુકમ ને ઇલમ આવી આપણને સમજાવે છે કે રાજીનો હુકમ છે જો છે ને આ ઇલમ શું કે છે કે રાજીનો હુકમ છે ને એટલે તારે આ કરવાનું છે. અને ઇલમ એમ કે છે કે રાજીનો હુકમ છે અને બે કઈ માથે ના લે. હુકમ ઇલમ ના માથે દોરે ને ઇલમ હુકમ ના રાજીનો હુકમ છે એટલે કરવાનું છે. અને ઇલમ કેમ કે છે કે ના રાજીનો હુકમ છે ઇલમ છે એટલે આ કરવાનું છે. અને બેઉ તમને રાજ્યમાં લખાશે સુંદર સાજી. બેઉ માંથી એકય ગલત નહીં. એ વસ્તુ આજ દિન સુધી આપણે જેટલી મંજિલ પાર કરી છે રાજીના જેટલા બી કરીબ સાનિધ્યમાં ગયા છે ને એની પાછળ સૌથી મોટું ઈશ્ક વગર આપણને કોણ બલ આપે. આજે ઈશ્ક નહીં તો સૌથી વધારે બલ આપણને હુકમ ને ઇલમ આપી રહ્યો છે. નહીં તો થોડી કઈ ચિંતા ના કરીશ. એક ને એક દિવસ તું તારી મંજિલ લગી પહોંચી જઈશ ને. આજે હુકમ ને ઇલમ નું બળ નો ખેલ જ છે હુકમ ઇલમ નું સુંદર સાજી. અને એ આપણને રાજ્યની કરીબ કરીબ પહોંચાડે છે, રાજ્યની નજીક પહોંચાડે છે, સુખ લગી પહોંચાડે છે. અને આ હુકમ ને ઇલમ ના બલથી ઈશ્કનું બળ પ્રાપ્ત કરી રાજ્ય પ્રેમની અંદર ગરમ થઈ ગયું. એવું રાજ્ય હુકમ કરશે અને કેટલા દિવસ હુકમ કરશે હુકમ ના જા વૈષ્ણુ બળ દઈ દે. અત્યારે લગી ઇલમ નું બળ આપે છે ને હુકમ. તો હુકમ ના રાજ્ય કહેશે કે જા વૈષ્ણુ બળ દઈ દે. બહુ કર્યું એમ વિષ્ણુ બળ દઈ દેશે. નિશ્ચિત મંજિલ એકદમ કરીબ થઈ જશે. સુંદર સાજી. મેં વિચાર કર્યો કે એક છે આત્મા અરબની લીલામાં હતી ને ઇશ્ક વગર તો એ બી નહીં જઈ હતી. જબરાઈલ અસરાફીલ પોતે અક્ષરની આત્મા રફ નો તખત. હા ચાલ જો અક્ષર ને લેવા રફ નો તખત આવતો હોય ઈશ્કનું સ્વરૂપ આવતું હોય તમે નું તો મૂલ મિલાવાળા જોઈએ. તમને મને કેમ ના લેવા શું કામ થવાનું સુંદર છે. એક ને એક દિવસ આપણે સુંદર સદી આપણી મંજિલ શ્રી રાજ છે પ્રાપ્ત કરવી છે. ઈશ્ક પ્રાપ્ત કરવી છે. એ ઈશ્ક પ્રાપ્ત કરવી છે. આજે નહીં સુંદર સાજી તમને એકદમ ડબલ ઢીલામાં આપણે લાગેલા છે. એક દિવસ આપણે બહુ આનંદ મળશું ખુશમાં પ્રેમ એ દિવસ રાજ્ય જલ્દી જલ્દી લાગ્યો. એવી રાજ્યની પ્રાર્થના કરીએ. બાકી તો રાજ્ય રાજ્ય इश्क मांगू तो भी गुनाह और खुद ये भी गुनाह हो। जो देखो हुक्म इलम को मोहे बांध लइए विद दो। मोहे बांध लइए विद दो। प्रणाम।